નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હોંગકોંગ એક એવું શહેર કે જેની ઇમારતો આકાશોને ચીરે છે। રાતે પણ આ શહેર રોશનીથી ઝળહળતું રહે છે, પરંતુ ગઈકાલે એટલે કે બુધવારની બપોરે એક એવી ભયાનક રોશની જોવા મળી કે જેને કોઈએ કદી જોવી ન હતી ઈચ્છી। એક ભયાનક ક્ષણ, એક ભયાનક અવાજ અને પછી આગની મોટી મોટી જ્વાળાઓ। તેના થોડા જ મિનિટોમાં વાંગફુક કોટ 2000થી વધુ ફ્લેટ ધરાવતો હાઉસિંગ કોમ્પ્લેક્સ અગ્નિકુંડ બની ગયો હતો। જી હા, આ ક્ષણે મળતી સૌથી મોટી અને સૌથી હચમચાવી નાખે તેવી ખબર હોંગકોંગના તાઇપો વિસ્તારના વાંગફુક કોટ કે જે હાઉસિંગ ફ્લેટ છે, જે હાઉસિંગ કોમ્પ્લેક્સ છે, તેમાં લાગેલી ભીષણ આગમાં 44 લોકોના જીવ ગયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 જેટલા લોકો હજુ પણ લાપતા છે। આગ બુધવારે બપોરે 2:51 વાગે લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે। હોંગકોંગના તાઇપો વિસ્તારમાં ઇમારતો વચ્ચેનું અંતર એટલું ઓછું છે કે એકના ત્યાં આગ લાગે તો બીજા સુધી આ આગ ન પહોંચે તેનો તો સવાલ જ નથી ઉઠતો। માત્ર સમયની વાત હતી। આ આગ માત્ર એક ઇમારતને ન હતી ભભૂકાવી, પરંતુ તેને તો આખી વસાહત, કેટલાય પરિવારો અને એક આખું શહેર હચમચાવી નાખ્યું છે। ધડાકા જેવો અવાજ સંભળાયા બાદ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। 8 બ્લોક્સ ધરાવતા આ કોમ્પ્લેક્સમાં 2000થી વધુ ફ્લેટ આવેલા હતા અને ગીચ વસાહતના કારણે આ આગ ઝડપથી વધી ગઈ હતી। આ ઘટના હાલ તો હોંગકોંગના ઇતિહાસની સૌથી વિનાશકારી આગોમાંની એક માનવામાં આવી રહી છે। સમાચાર એવા સામે આવ્યા છે કે આગ બુધવારે બપોરે 2:51 વાગે લાગી હતી અને થોડી જ મિનિટોમાં આખું કોમ્પ્લેક્સ ધુમાડો અને જ્વાળાઓથી ભરાઈ ગયું હતું। આગનો તોફાન થોડોક શાંત થયો છે, પરંતુ હજુ પણ કેટલાક બ્લોક્સમાં હજુ પણ મોટા ગાઢા ધુમાડા જોવા મળી રહ્યા છે। અહીંયા 800થી વધુ ફાયર ફાઇટર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। સતત ફાયરના ટ્રક આવી રહ્યા છે અને રહેવાસીઓમાં પણ ભય અને ગભરાટનો માહોલ છે। અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે, તેમજ તેમના માટે રાહત છાવણીઓ પણ ઊભી કરવામાં આવી છે। આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ ન થાય તેના માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યું છે, તેમજ અમુક બસ સેવા પણ રદ કરી દેવામાં આવી છે અથવા તો તેના રૂટ બદલી નાખવામાં આવ્યા છે। આ અંગે ફાયર સર્વિસે એવી માહિતી આપી છે કે 800થી વધુ જેટલા ફાયર ફાઇટર્સ તૈનાત કરવામાં આવ્યા છે અને 8માંથી 4 બ્લોકમાં આગ કાબૂમાં આવી ગઈ છે, પરંતુ અન્ય બ્લોક્સમાં હજુ પણ ધુમાડો અને સળગતી વસ્તુઓ જોવા મળી રહી છે। આગને લેવલ 5 કેટેગરી 5ની એટલે કે તીવ્રતાના સૌથી ઊંચા સ્તર પર વર્ગીકૃત કરવામાં આવી છે। આવી જ આગ 17 વર્ષ પહેલા લાગી હતી, જેમાં 4 લોકોના જીવ ગયા હતા। આ સાથે જ હાલની એવી ખબરો સામે આવી છે કે અંદાજિત 95% જેટલા લોકોનું સ્થળાંતર થઈ ગયું છે। 3 નજીકના બ્લોક ખાલી કરવામાં આવ્યા છે, જ્યાં લોકો કોમ્યુનિટી સેન્ટર્સમાં આશ્રય લઈ રહ્યા છે। હોંગકોંગના પરિવહન વિભાગે અનેક રસ્તાઓ બંધ કરી નાખ્યા છે। 30થી વધુ બસના રૂટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે, જેથી કરીને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય। ન્યૂઝ એજન્સીના અહેવાલોમાંથી એવી માહિતી મળી છે કે હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ એવી જાણકારી આપી કે 45 લોકો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે। મૃતકોમાં એક બહાદુર ફાયર ફાઇટર વાઈ હુનો પણ સમાવેશ થાય છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ ઘટનાને લઈને ઊંડી સંવેદના વ્યક્ત કરી છે। આની સાથે જ 7 ડિસેમ્બરની વિધાન પરિષદની ચૂંટણી માટે અનેક પક્ષોએ પ્રચાર મુલતવી રાખ્યો છે, તેમજ તાઇપોની ઘણી બધી સ્કૂલો આજે બંધ રાખવામાં આવી છે। સરકારે અસરગ્રસ્તો માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે। અનેક કામચલાઉ આશ્રય સ્થાનો ખોલ્યા છે। જો કે આગનું કારણ હજુ પણ તપાસ હેઠળ છે, પરંતુ મીડિયામાંથી કેટલાક અહેવાલ એવા સામે આવ્યા છે કે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આગ ફાટી નીકળી હોવાની આશંકા છે અને આ આશંકાના પગલે 3 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 બાંધકામ કંપનીના ડાયરેક્ટર છે અને 1 એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ છે। પોલિસ્ટરીનના જે બોર્ડ અને વાંસના માળખા આગને ઝડપથી ફેલાવાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે। વહીવટી તંત્રનું કહેવું છે કે બિલ્ડિંગના બ્લોક વચ્ચે વાંસના માળખા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આના કારણે આ આગ અન્ય ઇમારત સુધી ફેલાઈ હોઈ શકે છે, પરંતુ આ પાછળનું ચોક્કસ કારણ અને જવાબદાર કોણ તેના જવાબ હજુ સુધી શોધવામાં આવી રહ્યા છે। જો કે વાંગફુક કોટ, જે ગઈકાલ સુધીમાં એક સામાન્ય હાઉસિંગ કોમ્પ્લેક્સ હતું, આજે હોંગકોંગના ઇતિહાસની સૌથી ભયાનક આગનું પ્રતીક બની ગયું છે। ધુમાડો ધીમે ધીમે છંટાઈ રહ્યો છે, પરંતુ આ દિવસની ચીસો, ભય અને ભસ્મીભૂત સપનાઓ
શહેરને લાંબા સમય સુધી યાદ રહેશે. જોકે હાલની કેટલીક મીડિયાના માધ્યમોમાંથી મળતી માહિતી મુજબ 44 જેટલા લોકોની મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 જેટલા લોકો હજુ પણ લાપતા છે. અને આ આગ સંપૂર્ણપણે ક્યારે બુઝાશે તેની ખાતરી નથી. આ એક વિકટ પરિસ્થિતિ છે. વાંગ ફોક કોર્ટ આજે હોંગકોંગના ઇતિહાસનું શોકમય પાનું બની ગયું છે. વાંગ ફોક કોર્ટ જે એક સમયે 4600 લોકોનું ઘર હતું અને આજે એક બળી ગયેલી યાદો, એક ચેતવણી બની ગયું છે કે ઇમારતો તો ફરીથી ઊભી થઈ જશે, પરંતુ આ દિવસની ચીસો, આ ધુમાડો અને આ કાળું આકાશ ક્યારેય પણ ભૂલાય નહીં. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.